સોશિયલ મીડિયાના ફાયદા જણાવીશ. પેલા સમાચાર નથી કરવાનું કામ મોટા મીડિયાએ એડિટરો કરતા હતા. હવે સોશિયલ મીડિયાએ સત્તા સામાન્ય માણસના હાથમાં આપી દીધી છે. જે સમાચાર ટીવી પર નથી આવતા તે સમાચાર સોશિયલ મીડિયા પર લોકો સુધી પહોંચે છે. દુનિયાના મોટા આંદોલનો જેવા કે નિર્ભયા કેસમાં ન્યાય કે ખેડૂત આંદોલનો સોશિયલ મીડિયાના કારણે જ મોટા બની શક્યા છે. જો કોઈ ખોટી માહિતી ફેલાવે તો તેને પડકારનારા લાખો લોકો બેઠા છે. સોશિયલ મીડિયા પર તેને લાખો લોકો પડકારી શકે છે. ક્રાઉડ સોર્સિંગ દ્વારા ખોટી માહિતી ઝડપથી પકડાઈ જાય છે. આભાર. આપશ્રીનું કહેવું સાચું છે, પરંતુ કેટલાક પત્રકારો સમાચારો સૌથી પહેલા આપવાની હોડમાં તથ્યની તપાસ કર્યા વિના જ સમાચાર પ્રસારિત કરી દે છે, જે પત્રકારત્વના સિદ્ધાંતની વિરુદ્ધ છે. નિષ્ણાતોનો દ્રઢ મત છે કે સોશિયલ મીડિયા ક્યારેય સાચા અને વ્યવસાયિક પત્રકારોનું સ્થાન લઈ શકે નહીં. આભાર. आग हाथ जलाने का भी काम करती है और खाना बनाने का भी काम करती है. आग हाथ जलाने का भी काम करती है और खाना बनाने का भी काम करती है. ये हमारे नजरिए पर है कि हम इसका इस्तेमाल कैसे करते हैं. मारा मत प्रमाणे सिक्काની બે બાજુઓ હોય છે. જેવી રીતે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ સાચી દિશામાં કરો તો તે ઘણો લાભદાયી હોય છે. સોશિયલ મીડિયા દ્વારા બાળકો સરળતાથી અભ્યાસ કરી શકે છે. જે બાળકો કોઈ એક્સિડન્ટ કે બીમારીના લીધે શાળાએ જઈ શકતા નથી તે બાળકો ઘરે બેસીને પણ સોશિયલ મીડિયા દ્વારા અભ્યાસ કરી શકે છે. સોશિયલ મીડિયા પર ઘણા એવા પ્લેટફોર્મો છે જેના દ્વારા બાળકો અભ્યાસ કરી શકે છે. થેન્ક યુ. હું તમારો આદર કરતા તમારા પ્રશ્નનો જવાબ આપું છું કે જેમ તમે સોશિયલ મીડિયાના ફાયદા કીધા તેમ તેના નુકસાન પણ છે. તેનાથી બાળકોમાં એકાગ્રતાનો ઘટાડો થાય છે. પછી તેને લેક્ચર બંક કરવાની વૃત્તિ આવે છે, જેનાથી તે ઉંમરે તેને આવવી ન જોઈએ. બાળક અભ્યાસ કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને તે સોશિયલ મીડિયાને પ્રભાવિત થઈ અભ્યાસ કરવાને બદલે ઇન્ટરનેટ પર અસામાજિક સિરીઝો જોઈ છે, જેનાથી બાળકમાં અસામાજિકતા ફેલાય છે. બાળક એઆઈના માધ્યમ દ્વારા ખરાબ અને નિરુપયોગી માહિતી મળે છે, જેના દ્વારા બાળકની વધતી જતી પ્રગતિને નુકસાન કરે છે. તેનાથી બાળકના મગજ પર ગંભીર અસર પડે છે અને તેના માટે હું બાળક માટે કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડો અને બાળકોનું જીવન બચાવો. આભાર. સોશિયલ મીડિયા દ્વારા આપણે દુનિયાના દરેક ખૂણે રહેતા મિત્ર અને પરિવાર સાથે સરળતાથી જોડાઈ શકીએ છીએ. સોશિયલ મીડિયા દ્વારા આપણે જે વ્યક્તિ આપણાથી દૂર રહેતું હોય તેની સાથે ફોન અથવા વિડીયો કોલ દ્વારા વાત કરી શકીએ છીએ. આનાથી વિશ્વ નજીક આવી રહ્યું છે તેવો ભાસ થઈ રહ્યો છે. હજારો માઇલનું અંતર હવે કલાકોમાં કપાય છે. સાહેબ, આ સોશિયલ મીડિયા છે અહીં શૂન્યમાંથી પણ સર્જન થાય છે. આભાર. આપની વાતના જવાબ આપવા કહીશ કે નેટવર્ક તો ઘણું મોટું છે સોશિયલ મીડિયાનું, પણ અફસોસ માણસ એમાં જ ખોવાઈ ગયો છે. રીલ લાઈફ પર વધુ ધ્યાન આપવાને કારણે લોકો સામાજિક સંબંધોથી દૂર થઈ જાય છે. કાલ્પનિક જીવનમાં વ્યસ્ત રહેવાથી કુટુંબિક સંબંધોમાં અંતર અને શંકા પેદા થાય છે, તેથી જીવનની આત્મીયતા ઘટે છે. થેન્ક યુ. એક શેર કરેલી પોસ્ટ કોઈનો જીવ બચાવી શકે છે અને કોઈ ભૂખ્યાને ભોજન આપી શકે છે. આ તેની સામાજિક તત્વનું સૌથી મોટું ઉદાહરણ છે. સચિત રીતે સોશિયલ મીડિયા એક એવું તળાવ છે કે જેમાં તરવું કે ડૂબવું એ આપણા હાથ ઉપર નિર્ભર રાખે છે. પછી સોશિયલ મીડિયામાં આપણે રાતોરાત વાયરલ થઈ શકીએ છીએ અને તેમાં આ રમતો સેકન્ડોમાં રમાય છે. પછી યુટ્યુબ અને વગેરે એપ્લિકેશનના માધ્યમ દ્વારા આપણે દુનિયાના સૌથી શ્રેષ્ઠ નિષ્ણાતો પાસેથી વગર મૂલ્ય અથવા પૈસા વગર નવી સ્કિલ્સો શીખી શકીએ છીએ. સોશિયલ મીડિયાને હથિયાર બનાવો, ગુલામ નહીં, અને પ્રગતિના પંથે વધો, ભ્રમમાં નહીં. આભાર. આપ શ્રીની વાતને માન્ય કરતા હું કહેવા માંગુ છું કે એઆઈ ટેકનોલોજીની મદદથી સ્ત્રીઓના ખરાબ વિડીયો તેમજ ખરાબ પોસ્ટો બનાવવામાં આવે છે. તે ખરાબ વિડીયો તેમજ પોસ્ટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી સ્ત્રીઓને બ્લેકમેલ કરવામાં આવે છે. તેથી સ્ત્રીઓ પર આત્મઘાત જેવા કુવિચારો ઉદ્ભવે છે. તેમજ બાળકો તેમજ કિશોરો સાયબર બુલિંગના ભયથી તે પણ આત્મઘાત જેવા કુવિચારો ઉદ્ભવે છે. થેન્ક યુ. જ્યારે લોકો પાસે કૌશલ્ય છે પણ ઓળખ હોતી નથી ત્યારે સોશિયલ મીડિયા એ ડિજિટલ પ્લેટફોર્મ બની આવે છે. કોઈ મોટા કલાકાર કે કોઈ મોટી ગજાના નેતા કે અભિનેતાની ભલામણોનો મોહતાજ નથી. તમારામાં હુનર હોય તો આખી દુનિયા તમારું સ્ટેજ છે. પણ એક મજબૂત પોસ્ટ કે વિડીયો મૂકવાથી સામાન્ય માણસ ઇન્ફ્લુએન્સર બની શકે છે. દુનિયામાં થતા ભ્રષ્ટાચારોને સોશિયલ મીડિયા દ્વારા દુનિયાની સામે લાવી શકાય છે. આભાર. આપસીની વાત તો સાચી છે. લોકો પોતાના ધર્મને ઉજવવા માટે બીજાના ધર્મ વિશે સોશિયલ મીડિયા દ્વારા મતભેદો ઉત્પન્ન થાય છે. તેનાથી કોમી લખાણો થાય છે. સોશિયલ મીડિયા દ્વારા અંધશ્રદ્ધાને ફેલાવવામાં આવે છે. આભાર. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ દ્વારા તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે તો તમે સાયબર ક્રાઇમની મદદ લઈ શકો છો. નકલી પ્રોફાઇલ બનાવી સોશિયલ મીડિયા કે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ તમારી
પ્લેટફોર્મ દ્વારા તમારી ખોટી ઓળખ બનાવવામાં આવે છે તે ગુણોની મદદ લઈને તે અત્યાચારને અટકાવી શકાય છે. આપશ્રીની વાત તો સાચી છે, પણ લાંબા સમય સુધી સ્ક્રીન સામે જોવાથી આંખોને નુકસાન થાય છે અને શારીરિક પ્રવૃત્તિ ઘટવાથી માણસોને આળસુ વધે છે. લાઇફસ્ટાઇલ જોઈને પોતાનું જીવન અધૂરું અથવા કોઈક ચૂકો જોવાનો ડર સતત માનસિક દબાણ ઊભું કરે છે. આ જ કારણથી નેપાળમાં ઘણી બધી સોશિયલ મીડિયા એપો બેન કરવામાં આવી હતી. આપશ્રીનો આભાર. અંતમાં એટલું જ કહીશ કે સોશિયલ મીડિયા પત્રકારત્વનો નાશ નથી કર્યો, પરંતુ તેને વધુ જીવંત અને લોકશાહી પણ બનાવ્યું છે. તે જનતાનું સૌથી મોટું અંગ છે. આભાર. અંતમાં તો હું એટલું જ કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયા એ શારીરિક સ્વાસ્થ્ય તેમજ સામાજિક મૂલ્યોને ખાઈ રહ્યું છે. તેથી આપણે સોશિયલ મીડિયાનું ગુલામ નહીં, માલિક બનવાની જરૂર છે. સ્ક્રોલ કરતા કરતા તો આખી જિંદગી નીકળી જશે, પરંતુ જાગશો નહીં તો હાથ પકડી સ્ક્રીન જ રહી જશે. થેન્ક યુ. Pam parararam.